તો આણંદના ચાકડા ગામના ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક વરસાદી પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને ખેડૂતોમાં જવાબદાર તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે ખેડૂતોનું કહેવું છે કે જ્યારથી વરસાદ બગોદરા હાઈવેનું નિર્માણ થયું છે, વાસદ અને બગોદરા હાઈવેનું, ત્યારથી જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ। છેલ્લા 10 વર્ષથી ચાકડા અને ઇન્દ્રાણજ ગામના કુલ 250 જેટલા ખેડૂતોની 1000 વીઘા જેટલી જમીનમાં પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક માર વેઠવાનો વારો આવ્યો છે। ચાંગડાની અંદર પડખેના ગામોની અંદર જે વરસાદ પડખે થાય એટલે 3-4 નિકાસ એક નિકાસની અંદર સંગ્રહ કરે આપેલા છે। હવે ચાંગડા ગામની અંદર આ નિકાસનું પાણીનો નિકાલ ક્યારેય થતો જ નથી। વિકાસ થયો છે પણ તો ફક્ત રોડનો જ થયેલો છે। રોડ ઊંચા થઈ ગયા, દર વર્ષે પાણીનો ભરાવો થઈ જાય છે અને 1000 થી 2000 વીઘા જમીન અમારે આ પાણીની અંદર તબાહ થઈ જાય છે, પાક સદંતર નિષ્ફળ થઈ જાય છે। ગયા વર્ષે તો આપણે જોયું જ છે, આ વર્ષે પણ પાછળ જોઈ શકો છો કે એક જ દિવસ વરસાદ થયો છતાં પણ અમારે 3 થી 4 ઇંચ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે। હવે આનો નિકાલ કરવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ હજુ સુધી કોઈ કાર્ય કરવા તૈયાર નથી। તો આપણા માધ્યમથી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારો આ જલ્દી પ્રશ્ન સોલ્યુશન કરો। પરિસ્થિતિ સાહેબ, આ હાઈવે બનાવ તારનો અમારા આ પરિસ્થિતિ થાય છે અને પાણીનો નિકાલ થતો નથી અને 1000 વીઘા જમીનમાં 2-5 વર્ષથી તો હપુચું પાકતું જ નથી, કંઈ ખેડૂતનું નુકસાન જ જાય છે। એટલે અમારે બીજો અહીંથી નિકાસ નગાવામાં જો થઈ જાય તો જ અમારા ખેડૂતો બચી એવા લગભગ 300 થી 400 ખેડૂતોનું આ જ પરિસ્થિતિ છે। આ પાણી લગભગ 25 થી 30 વર્ષથી આનો આ પ્રશ્ન છે, પણ આનો કોઈ તંત્ર નિકાલ કરતું નથી અને આ પાણી ડુગારીવાળો જે નિકાસ આડો થયો એ પાણી અત્યારે એ લોકોને જરૂર ને આ નિકાસમાં નાખે, આ નિકાસમાં આગળ કોઈ નિકાલ છે ને અહીંથી બંધ થઈ જાય। આજે 1500 થી 1700 વીઘા જમીન કોવરમાં જતી રહેશે। દર વર્ષે ખેડૂતોનું નુકસાન એટલું બધું થાય છે, માદળા પગમાં કે પાકી જવા આવી હોય તોય આ પાણી છેલ્લે વરસાદ જતો રહે ભાદરવો મહિના તોય આની આ પરિસ્થિતિ રહ્યા છે। નાળા કે આ ડીપ કે કોઈ ઊંચું વસ્તુ કરતા નથી। અમારે આ નાવીડામાં જે નિકાલ કરી આપે એનાથી અમારે થોડું રાહતકારક રહે એવું અમને પ્રશ્ન લાગે છે અને ખેડૂતો દર વર્ષે દુખાવાને કારણે કે કોઈ આત્મહત્યા કરવાની ઓન પોઝિશન છે। અમારી પરિસ્થિતિ એવી છે કે અમારા પાછળના જે દ્રશ્યો ચાંગડા અને ઇન્દ્રણજ ગામને જોડતો આ એક સીમ વિસ્તાર છે કે જે સીમ વિસ્તારમાં 1000 વીઘા જેટલી જમીન, 500 એકર જેટલી જમીન જે છે એ જમીન અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને ડાંગરની અહીંયા રોપણી કરી છે, પરંતુ રોપણી કર્યા છતાંય હવે છેલ્લા 2-3 વર્ષથી પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે એ પરિસ્થિતિને સામે અહીંયા ખેડૂતો પોતાના પ્રશ્નોનો નિકાલ થાય તેના માટે ઝઝૂમી રહ્યા છે। વિનંતી કરી રહ્યા છે જવાબદાર તંત્રને કે તંત્ર વહેલી તકે તેઓના ખેતરો કે જે પાણીમાં ગળાડૂબ કેટલાય વર્ષોથી થઈ જાય છે અને ખેતી કરવામાં પણ જેમને ઘણી મુશ્કેલીઓ પડી જાય છે, એ ખેતરો વહેલી તકે ખાલી કરે અને નિકાલો થાય પાણીનો, તેવી ખેડૂતો અહીંયા માંગ કરી રહ્યા છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર।